નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે શું લગ્ન એ બંધન છે? તો લગ્ન એ શું છે? તો આજે આપણે જોઈએ છીએ કે આજે આપણે જે લગ્ન કરીએ છીએ અને આપણે લખાવીએ છીએ કે બે પવિત્ર આત્માનું મિલન થઈ રહ્યું છે, પણ ખરેખર આજે આપણે જે લગ્ન થઈ રહ્યા લગ્ન બેહોશીમાં થઈ રહ્યા છે. ખરેખર બે આત્માનું મિલન નથી થઈ રહ્યું. આત્માનું મિલન ત્યાં શરીરનું મિલન થઈ ગયું છે. કારણ કે આજના જે લગ્ન થાય છે એ પ્રેમના લગ્ન નથી. લગ્નમાં પણ વાસના ભરેલી હોય છે અને લગ્નમાં પણ મોહ ભરેલો હશે, લગ્નમાં પણ રૂપ ભરેલું હશે, લગ્નમાં પણ સુંદરતા ભરેલી હોય છે. તમે જુઓ, કોઈ પુરુષ કુરૂપ હશે તો એના જલ્દી લગ્ન નહીં થાય અને સારી છોકરી એને પસંદ પણ નહીં કરે. કોઈ છોકરી સારી હશે તો કુરૂપ હશે તો એને સારો પુરુષ પસંદ નહીં કરે. કારણ કે ભાઈ શરીર જોવાય છે, આત્મા જોવાતો નથી. ભલે પછી એ શરીર ઉપરથી સુંદર હોય અને અંદરથી એના અંદર અનંત પ્રકારની વિષય વાસનાઓ પડી હોય, પણ ઉપરથી સુંદર છે ને, તો સુંદરતા જોવાય છે. આજે સુંદરતા એટલે મોહ. એ મોહથી જ લગ્ન થાય છે. બાકી પોતાના હૃદયના ભાવથી અને પોતાના બંનેના મન એક હોય ને બંનેનું મન મળે, બંનેના હૃદય મળે, બંનેની નાભી મળે, બંનેનો આત્મા તો એક જ છે, એમ છતાં પણ બંનેનો આત્મા, બંનેનું અંતકરણ એક હોય, બંનેના અંદર શુદ્ધ ઉર્જા પડેલી હોય અને બંનેની ચેતના શુદ્ધ હોય. આવા કોઈ દિવસ આપણે લગ્ન થતા જ નથી. અને એટલે જ જોઈએ છે કે આજે આપણે જે લગ્ન કરીએ છીએ અને લગ્ન પછી તમે જુઓ ઘણી બધી તકલીફો આવતી હશે અને લગ્ન પછી થોડા દિવસ જ સારું ચાલે છે અને પછી જો ઘરમાં કંકાસ, કજિયા, એકબીજા ઉપર વહેમ, શંકા, કુશંકાઓ કેટલું બધું થતું હોય છે. પત્ની પતિની ખબર રાખતી હોય છે, પત્ની પતિની ખબર રાખતી હોય, પતિ પત્નીની ખબર રાખતો હશે. એમના હવે તો ઘણી જગ્યાએ મેં એવું સાંભળ્યું છે કે એકબીજાના ફોન પણ ચેક કરતા હોય છે. તારામાં કોનો મેસેજ આવ્યો, તમે કોનો ફોન આવ્યો ન. એટલે કહેવાનો મતલબ આ શરીર જે છે, હવે લગ્ન એટલે શું? લગ્ન એટલે લગ્ન ઉપરથી લગ્ન સંબંધ પડે છે. તો હવે ઘણા આપણે કહીએ છીએ કે આ લગ્નની જે વાત છે કે લગ્ન બંધન છે. લગ્ન બંધન નથી. લગ્ન એ ગૃહસ્થ ધર્મનો પાયો છે અને દરેક સ્ત્રીની અંદર પુરુષ પડેલો છે અને દરેક પુરુષની અંદર સ્ત્રી પડેલી છે. કારણ કે પુરુષ પણ અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે અને સ્ત્રી પણ અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે. તો પુરુષ અને પ્રકૃતિ, સ્ત્રી અને પુરુષ બંને એકમેક છે. પણ અહીંયા તકલીફ શું છે કે જે પુરુષ છે એ આપણા સહસ્ત્રારમાં પડે છે અને સ્ત્રી છે જેને આપણે મૂલાધાર ચક્ર કહીએ છીએ, જેને આપણે કુંડલીની શક્તિ કહીએ છીએ, ત્યાં સ્ત્રી પડી છે. હવે પુરુષ અને સ્ત્રી બંને રહે છે એક જ ઘરમાં, પરંતુ સ્ત્રી છે એ પોતાના પતિને, પોતાના સ્વામીને એટલે કે પુરુષને ઓળખી શકતી નથી. પણ જો પુરુષના અંદર સ્ત્રી પડી છે, એ સ્ત્રીને જો પુરુષ ઓળખી જાય અને સ્ત્રીના અંદર જે પુરુષ પડ્યો છે એ પુરુષને એ સ્ત્રી ઓળખી જાય, તો લગ્ન એક એવી વસ્તુ થાય છે કે લગ્ન મુક્તિનો દ્વાર બની જાય છે. એટલે કહેવાય કે સંભોગથી સમાધિ જેને આપણે કહીએ છીએ, એ સમાધિનું દ્વાર બની જાય છે, મુક્તિનું દ્વાર બની જાય છે. અને એ જ લગ્ન છે એ અનંત એકતાર પરમાત્માનો જે અખંડ આનંદ છે, એ અખંડ આનંદના સાગરમાં જેમ એક નદી
સાગરમાં જઈને પોતાના રૂપ ગુણ બધું ભૂલી જાય છે, નદી મટી જાય છે અને પોતે સાગર બની જાય છે. એક બૂંદ સાગરમાં જો ગીરે તો એ બૂંદ મટી જાય છે અને સાગર બની જાય છે. એમ પછી પુરુષ અને સ્ત્રી, પુરુષ રહેતો નથી અને સ્ત્રી રહેતી નથી. કારણ કે બંને વચ્ચેનો જો દ્વૈત ભાવ છે, બે પણો છે, આ સ્ત્રી છે અને હું પુરુષ છું, એ દ્વૈત ભાવ છૂટી જાય છે અને બંનેના અંદર એક આત્મા ભાવ આવે છે. પણ ક્યારે? કે સ્ત્રી એની અંદર રહેલા પુરુષને ઓળખી શકે અને પુરુષ એની અંદર રહેલી સ્ત્રીને ઓળખી શકે. બીજા નંબરે હવે ઘણાય કહે છે કે ભાઈ લગ્ન, આજના સાધુ સંતો તો એમ જ કહે છે કે તમે બ્રહ્મચર્યનું પાલન કરો, લગ્ન કરશો જ નહીં, લગ્ન નરકની ખાણ છે, લગ્ન તમને નરક સુધી ધકેલી દેશે, લગ્ન છે એ માયાજાળમાં તમને ફેંકી દેશે અને લગ્ન કર્યા પછી તમે માયાજાળમાં બંધાઈ જશો. આ વાત 100% ખોટી જ છે. એનું કારણ છે કે હવે લગ્ન પછી જો તમારી મનની અંદર તમારી ચેતના પર કેવો પ્રભાવ પડ્યો છે, કેવો ભાવ છે, જો તમારી અંદર તમારી ચેતનામાં દયા, કરુણા, પ્રેમ અને સંસ્કાર અને સત્ય હશે તો લગ્ન તમારા માટે બંધન બનવાનું જ નથી. પણ હજુ તમારી અંદર જો દેહ ભાવ પડેલો છે, હું પુરુષ છું, આ મારી પત્ની છે, પત્ની એટલે કે ગુલામ. આજે ઘણા સ્ત્રીઓને પત્નીને ગુલામ તરીકે માને છે અને પત્નીને એક યંત્ર માને છે કે આ બાળકો પેદા કરવાનું યંત્ર છે. તો પત્નીને આ દૃષ્ટિથી તમે જોશો, તમારાથી નીચી દૃષ્ટિથી જોશો અને એના પર તમે આક્રમણ કરશો, એના પર હુકમ ચલાવશો. આજે તમે જો ઘણી સ્ત્રીઓને કેટલો ત્રાસ, એમના પતિઓ કેટલો ત્રાસ આપે છે. તો હવે જે આપણી અંદર જે નકારાત્મક ઉર્જા ભરેલી છે એ જ લગ્ન બંધન બની શકે છે. બાકી જેના અંદર સકારાત્મક ઉર્જા ભરેલી છે અને જે પુરુષની અંદર દયા, કરુણા, પ્રેમ, સત્ય અને કલ્યાણની ભાવના પડી છે, કે જેના અંદર સત્યની જ્યોતિ પ્રગટી ગઈ છે. અને પૂરીના જ્યોતિ પ્રગટી હોય તો કંઈ નહીં, સત્યનું એક સાધારણ તેજ જેના હૃદયમાં આવી ગયું છે અને જેની ચેતના શુદ્ધ થઈ ગઈ છે, એને પછી પતિ પત્નીનો ભાવ રહેતો નથી, બંને આત્માઓનો જ ભાવ રહેશે. આત્માનું જ મિલન થાય છે, ત્યાં શરીર છૂટી જાય છે. અને આમે પણ તમે જુઓ કે જે સંભોગની પ્રક્રિયા છે એ એટલી બધી ઉચ્ચ કોટીની વસ્તુ છે, એ કંઈ ખરાબ વસ્તુ નથી. અને જો વસ્તુ જ ખરાબ હોય તો પરમાત્મા થોડો પાગલ છે કે આવી ખરાબ વસ્તુને બનાવી દે. તો ખરાબ બિલકુલ નથી, મહા આનંદ છે. મહા આનંદનું સર્જન સંભોગમાંથી જ થાય છે. તમે જ્યારે સંભોગની પ્રક્રિયામાં ઉતરો અને ત્યારે તમે જુઓ કે તમે પોતાની જ્ઞાતિને ભૂલી જશો, પોતાની જાતિને ભૂલી જશો, સામું પાત્ર કોણ છે એ ભૂલી જશો, તમે સમય ભૂલી જશો, તમે તમારું નામ ભૂલી જશો, તમે તમારો હોદ્દો ભૂલી જશો, તમે બધું જ ભૂલી જશો અને એ ટાઈમે તમે સ્વયં શૂન્ય બની જાઓ છો. તો મહાઆનંદ, સંભોગની જે પ્રક્રિયા છે એમાં મહાઆનંદ પડેલો છે. અને એ મહાઆનંદ એ જ લગ્ન પછી એક સ્ત્રી અને પુરુષનું જે મિલન થાય છે. પરંતુ કહેવાનું હવે એ મિલન જેને આપણે જોઈએ છે કે હવે આમાં આપણે ફેરફાર શું કરવાનો છે. બ્રહ્મચર્ય, ખરેખર બ્રહ્મચર્ય કોને કહેવાય? જ્યારે આપણે તો આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, તો આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે આપણે કોઈ પણ બીજ જ્યારે રોપીએ ચોમાસાની સિઝનમાં, વર્ષા ઋતુમાં, તો જ્યારે વર્ષા ઋતુ આવે છે અને વર્ષા ઋતુ આવ્યા પછી તમે જુઓ ખેતરમાં જ્યાં સુધી વરાપ ના થાય, ખેતી આપણું ખેતર છે વાવેતર કરવા યોગ્ય જમીન ન થાય ત્યાં સુધી આપણે એમાં બીજ રોપતા નથી. તો એવી જ રીતે જે આપણે સ્ત્રીને પણ જે એની ઋતુ પ્રમાણે એને ઋતુ આવે છે, જેને આપણે રજસ્વાલ કહીએ છીએ, અને એ પછી કે રજસ્વાલની પ્રક્રિયા પતી ગયા પછી એની જે યોનિનું મુખ હોય એ ફળદ્રુપ થાય છે. યોનિની ભૂમિકા એ ફળદ્રુપ હોય છે, કારણ કે નાભી મૂલાધાર ચક્રની અંદર એમાં ધરતી તત્વ પડેલું છે અને એ ધરતી તત્વ જ્યારે ફળદ્રુપ થાય છે ત્યારે તમે એમાં
બીજ રોપો તો એ બીજનું પણ તમારું એક ફળદ્રુપ થાય છે. અને આ પીરિયડ લગભગ 36 દિવસે એક પીરિયડ આવે છે. તો હવે 36 દિવસ પછી તમે જે કાર્ય કરેલો, સંભોગની જે પ્રક્રિયા કરેલો, પછી તમે એને ભૂલી જાઓ. જેમ આપણે જોઈએ કે પશુ, પંખી, પ્રાણી, જાનવર આ બધા ભૂલી જ જાય છે. એમને પછી જે પ્રક્રિયા પતી ગયા પછી ભલે બંને સાથે જ રહેતા હોય છે, પણ એમનામાં કોઈ વિષય વાસના જાગૃત થતી નથી. તો કહેવાનો મતલબ છે કે પહેલાં જે આ ઋતુદાન છે, જેને આપણે ઋતુદાન કહીએ છીએ, એ કંઈ ખરાબ વસ્તુ નથી. સંભોગની પ્રક્રિયા ખરાબ નથી. અને એ જ સંભોગની પ્રક્રિયા આપણને સમાધિ તરફ ખેંચી જાય છે. કારણ કે સંભોગમાં જે આનંદ છે એ જ આનંદ સમાધિમાં છે. અને જે ઘટના સંભોગમાં બને છે એ જ ઘટના કહેવાશે કે સમાધિમાં પણ એ જ ઘટના બને છે. બીજું કે જે લોકો એવું સમજે છે કે સ્ત્રીના સાથે લગ્ન કરવાથી સુખ મળે છે અને વાસનાનું સુખ મળે છે, કે જે લોકો વાસનાનું સુખ મેળવવા માટે જ સ્ત્રી સાથે જે લગ્ન કરતા હોય અને એ લગ્ન ખરેખર એ લગ્ન હોતા નથી, પણ ત્યાં એ લગ્નને આપણે લગ્ન, આમ તો લગ્ન કહીએ પણ લગ્ન ના કહેવાય, એની અંદર વાસના જ હોય છે. કે સ્ત્રીના અંદર પણ વાસનાનો કીડો સળવળી રહ્યો છે અને પુરુષના અંદર પણ વાસનાનો કીડો સળવળી રહ્યો છે. તો એ લગ્ન એક સાધન છે. એ લગ્ન તમને મુક્તિ અપાવી શકતા નથી. બીજા નંબરે ઘણા એવું કહેશે કે ભાઈ સંસારમાંથી લગ્ન ન કરવો અને સંસાર છોડીને ભાગી જવું તો આપણને મુક્તિ મળી જાય છે. તો આ વાત 1000% ખોટી છે. કારણ કે ભલે તમે લગ્ન ના કરે અને તમે સંસાર છોડીને ભાગી ગયા, તો હવે તમે વિચાર કરો કે સંસાર છોડીને ભાગવાનો નિર્ણય લીધો કોને? તમારા મને, તમારા ડરે, તમારા ભયે. તમને સંસારમાં ભય લાગ્યો કે તમારા ગુરુએ તમને કહ્યું કે બ્રહ્મચર્યનું પાલન કરો, તો તમને ડર લાગ્યો, તમે ગુરુની વાત સાચી માની લીધી, તમે ડરી ગયા અને તમે ભાગી ગયા. તો તમારું મન તમને શું કહે છે કે હવે અહીંથી ભાગવું જ પડશે, અહીંથી ભાગી જાઓ. તમે ભાગતા નથી, તમારા હૃદયથી તમે ભાગતા નથી, તમારા નાભીમાં સ્પંદન થઈને તમે ભાગતા નથી, તમારા હૃદયમાં ભક્તિ જાગી ઉઠીને તમે ભાગી ગયા, એ તમે ભાગતા નથી. પણ કહેવાનો મતલબ તમને જે સંસાર છોડીને કોણ ભગાવે છે? તમારું મન. હવે તમારું શરીર સંસાર છોડીને ભાગી ગયું છે, પણ તમારા શરીરની અંદર, તમારા મનની અંદર સંપૂર્ણ સંસાર ભરેલો જ છે. તો પછી તમે કોઈ પણ જંગલોમાં જાઓ, પહાડોમાં જાઓ, નદીઓમાં જાઓ, નાળાઓમાં જાઓ કે તીર્થસ્થાનોમાં જઈને કે ગુફાઓમાં જઈને તમે સંતાઈ જાઓ, તો તમારું શરીર સંતાઈ જાય છે. પણ તમારી અંદર જે વિષય વાસનાઓ પડી છે, એ વાસનાઓ જ્યારે ત્યારે આપણે માનીએ કે એક ઝેરીલા નાગને આપણે કરંડિયામાં પૂરી દીધો છે, તેનાથી બચી ગયા એવું ના માની લેવું. જ્યારે પણ એ નાગને સમય મળશે ત્યારે એ નાગ ડબલ ગણો આપણને ડંખ મારશે. તો આ ઝેરીલી જે વાસનાઓ એને લઈને આપણે જંગલોમાં, પહાડોમાં, ગુફાઓમાં કે તીર્થોમાં જઈને આપણે બેસી જવાથી આપણી વાસના મટતી નથી. અને ગૃહસ્થ ધર્મ એટલે કે તમે જુઓ, જે મનુષ્યો અને જેને ભક્તિનો જેને ફળ મળ્યો, જેને સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને જેને મુક્તિના દ્વાર સુધી જે પહોંચ્યા, તમે જુઓ દરેક સંતોના ઇતિહાસ જુઓ. આ બધા એક ગૃહસ્થી ધર્મ દ્વારા જતા, કોઈ આમાં ફક્કરને ક્યાંય ભગવાન મળ્યા જ નથી, ફક્કરને ભગવાનની પ્રાપ્તિ થઈ નથી અને ફક્કરનો ક્યાંય ઉદ્ધાર થયો જ નથી. એનું મુખ્ય રહસ્ય છે, આજ સુધી આ રહસ્ય કોઈ જાણી શક્યું નથી. કે તમે માનો કે તમારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, સત્યની યાત્રા કરવી છે, અંદરની યાત્રા કરવી છે, તમારે 7 ચક્રો ગતિમાન કરવા છે. હવે તમે 7 ચક્રો ગતિમાન કરો તો તમારો માર્ગદર્શક, માર્ગની જરૂર છે. તો શિવ એક તેજ છે, પણ એ કોના મારફતે? આપણે જોઈએ કે આપણા ઘરમાં એક જે ઇલેક્ટ્રિક વિદ્યુત દ્વારા આપણા ઘર સુધી પહોંચી રહી છે. હવે આપણા ઘર સુધી પહોંચી રહી છે, પણ કેવી રીતે પહોંચી રહી છે? એના માટે એક વાયરની જરૂર પડશે.
અને એ વાયર એ શક્તિ છે, અને એ વાયરના અંદર જે વિદ્યુત દ્વારા રમી રહી છે એ શિવ છે. તો શક્તિ દ્વારા એ વિદ્યુત દ્વારા આપણા ઘર સુધી પહોંચી રહી છે. અને વિચાર કરો કે જ્યારે આપણી ઉર્જા જ્યારે ધીરે ધીરે ચક્રો પાર કરતી જાય છે, અને છેલ્લે પછી જ્યારે આજ્ઞા ચક્રમાં આવે છે, અને ત્યારે શરીરનો ભેદ છૂટી જાય છે, અને ત્યારે એક સફેદ આભા, હવે એ આભા એ શિવ સ્વરૂપ છે, પણ એને હવે જો કોઈ શક્તિનો સમાગમ ના થાય, અને એટલે કહ્યું કે એજી ગુરુજી શક્તિએ કર્યો સમાગમ, 3 પુરુષ પ્રગટ કીધા રે. 3 પુરુષ એટલે 3 ગુણ, જેને આપણે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કહીએ છીએ. તો એ શક્તિનો સમાગમ છે. તો હવે આપણી અંદર જે શક્તિનો સમાગમ એટલે જીવનમાં સ્ત્રીની જરૂર છે. જો તમારી પાસે સ્ત્રી નહીં હોય અને તમે સાધનામાં સમાધિમાં તમે જશો, તો એક સમય એવો આવશે કે એ શક્તિ તમને સહારો મળશે ને, અને શક્તિનો સહારો મળશે ને તો સાધનામાં સફળતા મળી શકશે. નહીંતર બાકી તમે પાગલ થઈ જશો, તમે ગોંડા થઈ જશો, અને તમારું જે મગજ ઉપર નહીં, આપણે કંઈક જગતમાં ઘણા ગાંડા ફરતા, એનું કારણ છે કે એને શક્તિનો સહારો મળ્યો નથી, શક્તિની સહાય મળી જાય. સ્ત્રી શક્તિ એટલે સ્ત્રી, આપણે સંસારિક સ્ત્રીની વાત કરીએ છીએ, એ સ્ત્રીના સહારાની જરૂર પડે છે. અને એ સ્ત્રી તમે કોઈ પણ પ્રકારની તમે સમાધિમાં જ્યારે હોય તો એ સ્ત્રીનો તમારા શરીરે સ્પર્શ થાય, તમારા માથા ઉપર એ સ્ત્રી હાથ મૂકે, તમારા ગાલ ઉપર હાથ મૂકે, કે તમારા હાથમાં એનો હાથ મિલાવે, તો એ ઉર્જા સીધી કંટ્રોલ થઈ જાય છે. એટલે સંસારમાં સ્ત્રીની તો ખાસ જરૂર છે જ. બીજા નંબરે આપણે જોઈએ છીએ કે સંબંધો વસ્તુ જુદી છે, કે સંબંધો સંસારના હોઈ શકે છે. અને આ જુઓ, આ સંસારમાં તમારા અસંખ્ય સંબંધો છે, તમારા સગાવાલાના, મિત્રોના, દોસ્તોના, કે બીજા કોઈ રિલેશન હશે. તો સંબંધો ક્યાંય કામ આવતા નથી. ફક્ત તમારી સાથે કોણ કામ આવે છે? તમારી પત્ની, તમારી સ્ત્રી, તમારી શક્તિ. તમે પોતે શિવ છો અને સ્ત્રી તમારી શક્તિ છે. તો સ્ત્રી, શિવ અને શક્તિ બંને જ કામ આવે છે, કે બાકી બીજા સંબંધો જૂઠા પડી જાય છે. અને એટલે જ કહે કે સંઘર્ષમાં જો તમે આ સંસારમાં રહેવા તો, અને સંસારમાં તમે સંઘર્ષમાં ઉતરશો, તો ભલે તમે લગ્ન કરીને સ્ત્રીને ઘરે લાવો, પણ તમે સત્યને નહીં પહોંચી શકો. બીજા નંબરે તમે સંસાર છોડીને તમે જંગલમાં ભાગી જાઓ, પહાડોમાં ભાગી જાઓ, ગુફાઓમાં ભાગી જાઓ, કે કોઈ તીર્થ સ્થાનોમાં પહોંચી જાઓ, કે મોટો VIP આશ્રમ બનાવી લો, તમે ગુરુ બની જાઓ, તમે સાધુ બની જાઓ, તમે સંત બની જાઓ, પણ જ્યાં સુધી તમારા અંદર સંઘર્ષ પડ્યો છે, કે દરેક પુરુષનો અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે, તમારા અંદર જે રહેલી સ્ત્રી, તો એ સ્ત્રી, તમારા અંદર જે સંઘર્ષ પડ્યો છે, તમારા અંદર જે વિષય વાસનાઓ પડી છે, એના લીધે એ સ્ત્રી એટલે કે તમારી અંદર રહેલી જે કુંડલીની શક્તિ, એ જેને આપણે સુરતા કહીએ, સુરતાનું શબ્દનું મિલન થતું નથી. સુરતાનું શબ્દનું મિલન ક્યારે થાય છે? કે જ્યારે સુરતા હોય શબ્દને સમર્પણ કરે છે, ત્યારે શબ્દને સુરતાનું મિલન થાય છે. તો પછી પતિ અને પત્ની બંને શું છે? બંનેનું સમર્પણ છે, બંનેનો એક જ છે કે શરીર છૂટી જાય છે. લગ્ન બંધન નથી, લગ્ન એ મુક્તિનું દ્વાર છે. પણ આપણે લગ્નને બંધન કેમ માનીએ છીએ? કે આપણી અંદર સંપૂર્ણપણે બેહોશી પડેલી છે, સંપૂર્ણપણે અજ્ઞાન પડ્યું કે અને બીજા નંબરે આપણે સત્યની જાણ હજુ આપણને થઈ જ નથી. કોઈએ આપણને સત્યની જાણ કરવા દીધી જ નથી, કોઈએ આપણને સત્ય શુદ્ધિનો માર્ગ બતાવ્યો જ નથી. અને એના કારણે જ આ અજ્ઞાનતા પડી છે, અને એના કારણે બેપણું પડ્યું છે. હું પતિ છું ને એ મારી પત્ની છે, એ સ્ત્રી છે ને હું પુરુષ છું. તો આત્મા કોઈ પુરુષે નથી, આત્મા કોઈ સ્ત્રી નથી. તો શરીર એ સ્ત્રી પુરુષ છે, પણ આત્મા કોઈ પુરુષે નથી, કોઈ સ્ત્રી નથી. અને જ્યાં સુધી જે શરીરમાં અટવાઈ રહેશે, શરીરના રૂપમાં જે અટવાઈ રહેશે,
એમના માટે લગ્ન બંધન છે. બાકી જેને આત્મા ભાવ થઈ ગયો, જેના બંનેના હૃદય એક થઈ ગયા, બંનેની નાભી એક થઈ ગઈ, અને પુરુષના અંદર જે સ્ત્રી બેઠી છે એને પુરુષે જાણી લીધી, અને સ્ત્રીના અંદર જે પુરુષ બેઠો છે એને સ્ત્રીને જાણી લીધો, પછી શરીરનો કોઈ પણ પ્રકારનો ભાવ રહેતો નથી. અને ભાવ રહેશે તો ક્યારે? કારણ કે પ્રકૃતિથી શરીર, ચાહે સ્ત્રીનું શરીર હોય કે ચાહે પુરુષનું શરીર હોય, પ્રકૃતિથી બનેલું છે. તો એમાં પ્રકૃતિનો ગુણ રહે છે વિસ્તાર વધારવાનો. તો હવે વિસ્તાર વધારવા માટે આપણે જોઈએ કે પશુ પંખીને જાનવર પણ વિસ્તાર વધારે છે. તો એમની જ્યારે ઋતુદાન એ કરે છે, અને આપણા પુરુષોમાં જુઓ, આપણા પુરુષોમાં ઋતુદાન તો ક્યાંય રહ્યું જ નથી. આપણે તો જોઈએ કે 24 કલાક આપણે એના મોહમાં જ ફસાઈ ગયા છે, 24 કલાક આપણે કામ વાસનામાં ફસાઈ ગયા છીએ. તો જે આવી પ્રકારની આવી જેની અંદર વૃત્તિઓ પડી છે એના માટે લગ્ન બંધન છે. અને જેના અંદર જેની ચેતના શુદ્ધ થઈ ગઈ, જેના અંદર સત્ય, દયા, કરુણા, પ્રેમ અને કલ્યાણની ભાવના આવી ગઈ, અને જેને જે પુરુષના અંદર જેને મૂલાધારની અંદર જે શક્તિ પડી છે એને ઓળખી લીધી, એ શક્તિને જેને જાગૃત કરી દીધી, અને એના માટે પછી આત્મભાવ જ પ્રગટ થાય છે. એમાં સ્ત્રી પુરુષનું બેપણું છૂટી જાય છે. પણ હા, એક વાત છે કે તમારું જે ઋતુદાન હોય છે એ બ્રહ્મચર્યનું એ પહેલું પગથિયું છે. એ બ્રહ્મચર્ય જ કહેવાય. તમે બ્રહ્મચર્ય બહાર ગયા ના કહેવાય. બ્રહ્મચર્ય વાસના શું છે કે વાસના કાયમ માટે તમને હેરાન કરે. પણ એ જેમ આપણે જોઈએ કે ધરતીમાં બીજ રોપવાથી જ આપણને એક બીજમાંથી હજારો બીજ આપણને ધરતી આપી દેશે. તો એવી જેને આપણે બીજ દાન કહીએ છીએ. અહીંયા જુઓ, ઘણી આ આધ્યાત્મિક લાઈનમાં ઘણા બધા એવા શબ્દો પડ્યા છે કે લોકો હજુ સમજી શકતા નથી. આપણે કહીએ કે બીજદાન, આપણે પશુ પંખીને બીજદાન, આપણા પશુ આપણે ઘરે ગાય રાખતા હોય, ભેંસ રાખતા હોય, એને બીજદાન કરાવીએ છીએ. તો બીજ એ દાન છે. અને સદગુરુ દાન બે પ્રકારના છે. મોટામાં મોટા દાન એક બીજદાન, અને બીજું જે સદગુરુ શિષ્યને આપે એ નામદાન. આ બે દાન છે આ જગતમાં સર્વશ્રેષ્ઠ છે. અને આ બે દાન એવા છે કે તમને મુક્તિના દ્વાર સુધી પહોંચાડી શકે છે. તો લગ્ન એ બંધન નથી, અને લગ્ન એ મુક્તિનું દ્વાર છે. પણ લગ્ન કોના માટે બંધન છે? કે જેની અંદર વિષય વાસનાઓનો કીડા સડી રહ્યા છે, જેના અંદર વિષય વાસના પડી રહી છે, જે શરીરમાં રમી રહ્યો છે, જે શરીરને જોઈ રહ્યો છે, જે એની અણિયાની આંખોને જોઈ રહ્યો છે, જે એના ગુલાબી ગાલને જોઈ રહ્યો છે, જે એના ચહેરાને જોઈ રહ્યો છે, જે એની સુંદરતાને જોઈ રહ્યો છે, અને સુંદરતાને મોહી રહ્યો છે, એટલે કે ચામડામાં મોહી રહ્યો છે. 100 વાતની એક વાત કે જેની ચમાર વૃત્તિ છે અને જે ચામડામાં મોહી રહ્યો છે. એટલે અષ્ટવક્રાઈએ જનક રાજાના દરબારમાં જનક રાજાને કહ્યું કે હે જનક, આમાં મને કોઈ વિદ્વાને દેખાતો નથી, કોઈ પંડિતે દેખાતો નથી, કોઈ જ્ઞાની દેખાતો નથી, કોઈ સાધુ દેખાતો નથી, કોઈ સંતે દેખાતો નહીં, કોઈ વિલ્લોય મને દેખાતો નથી. આ બધા ચમાર જ ભેગા થયા છે. કારણ કે એમની દૃષ્ટિ ચામડા પર હજુ પડી રહી છે, શરીર ઉપર પડી રહી છે. તો કહેવાનો મતલબ જેની દૃષ્ટિ શરીર ઉપર પડી રહી છે એના માટે લગ્ન એ બંધન છે. બાકી લગ્ન પછી તમે બંને પતિ પત્ની બંને એકબીજાનો સહયોગ કરો, એકબીજાને સમજણ આપો, અને ધીરે ધીરે. અને ઘણી વખત તો તમે જુઓ, પાત્ર ગોતવાની જરૂર શું? આજે તમે જુઓ, કન્યાઓ માટે આપણે પાત્ર ગોતીએ છીએ કે મારા લાયક મને કન્યા મળી જાય તો સારું. તો પાત્ર ગોતવું ખાસ જરૂરી છે. આપણું પાત્ર જે હોય, આપણો જે ધ્યેય હોય, આપણો જે દૃઢ સંકલ્પ હોય, અને એ જ સંકલ્પવાળી સ્ત્રી આપણને મળે તો આપણને બહુ તકલીફ પડતી નથી. પણ બીજા સંકલ્પવાળી સ્ત્રી આપણને મળે તો આપણા જીવનમાં, આપણા લગ્ન સમયમાં થોડી આપણે તકલીફ પડે છે. પણ આપણે એને ધીરે ધીરે પછી આ લાઈનમાં વાળવી પડે છે. ધીરે ધીરે એને કહેવું છે, એને બોધ આપવો પડે છે, એને સમજાવવું પડે છે કે શરીર એ તું નથી, આ 5 જ્ઞાનેન્દ્રિયો તું નથી, આ જે તે વાસનાનો જે કીડો તારા અંદર જે સરવડી રહ્યો છે એ નરકનું દ્વાર છે. આ બધું એને સમજાવવું પડે છે. ધીરે ધીરે પછી ગાડી લાઈન ઉપર લાવવી પડે છે.
અને એટલે જ પહેલાંના સંતો કદાચ તમે જ્યારે સદગુરુના સાનિધ્યમાં હો ત્યારે તમે સજોડે આવો, બેને સાથે લઈને આવો, એટલે બેની અંદર ગુરુ નામનું દાન કરી શકે અને બેને સાચા માર્ગે વાળી શકે. તો પહેલી વાત છે કે લગ્ન પછી જો પત્ની અને પત્નીનો બંને ધર્મ છે કે જ્યારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જેને આપણે 4 ફેરા ફરીએ છીએ, આજે આ બધું ભૂલાઈ ગયું છે. પણ ધર્મ, અર્થ, કામને મોક્ષના માટે જે આપણે 4 ફેરા ફરીએ એને આપણે યાદ કરવા પડે. અને જો આપણી અંદર એ જ્ઞાન હોય તો આપણે આપણી પત્નીને આપવું પડે. અને પત્નીની પણ એ ફરજ આવે છે, જો પત્નીના અંદર સત્ય, દયા, કરુણા, પ્રેમના બધું પડી હોય એ પોતાના પુરુષને પણ જાગૃત કરવો પડે. તો પુરુષ માટે સ્ત્રી એ ગુરુ છે અને સ્ત્રી માટે પુરુષ એ પણ ગુરુ છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.